તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો। જિલ્લાના મોડાસા અને આસપાસના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। વાતાવરણમાં આવેલા પલટાના કારણે શિયાળુ ખેતી કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। જો ભારે વરસાદ થાય તો બટાકા, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે। અરવલ્લીમાં વરસાદનો માર માવઠાને પરિણામે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ઘઉં, ચણા જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને જો હજુ વધુ વરસાદ થાય તો ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે છે। હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો। જિલ્લાના મોડાસા અને આસપાસના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। વાતાવરણમાં આવેલા પલટાના કારણે શિયાળુ ખેતી કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। જો ભારે વરસાદ થાય તો બટાકા, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે।